જય માતાજી ફેમિલી ને દોસ્તો પાછા આપણે જીમ માં પધાર્યા છે. જો પઠ્ઠા ગેંગ બેઠી છે. પઠ્ઠા ગેંગ આ જો મીટિંગ અમારે જીમ માં આવી જશે. આજે અમારે ભાઈ મારવાનું છે શોલ્ડર. જોલો લેગ મારે આજે અલગ જો રીતની શનિવાર છે પણ અમે આ શોલ્ડર મારશું. અમારે લેગ બેગ મારવાના આવે જ નહીં. અમારે લેગ નો આવે યાર. તો આપણે હવે કસરત શરૂ કરી દેવું. જોવો ભાઈ એમ બે હુકાઈ ગયેલી હાઠીઓ. દોસ્તો તો આપણે શોલ્ડર ની પહેલી કસરત ના ભાઈ આપણે હેવી ડમ્બેલ ગોતવી 50 કિલોના. 50 કિલોના આખા યાર જીમ માં ડમ્બલ નથી. 60 કિલો ના લાવ્યો જો ડમ્બલ 5 કિલો આવી ગયા છે ને. પહેલી એક્સરસાઇઝ આપણે હવે શરૂ કરી દઈએ. અને આપણો ભાઈ વિડીયો બનાવે છે શોલ્ડરમાં. આપણે શોલ્ડરની તો જરૂર છે જ તે ને. શોલ્ડર બનાવવા પડે આપણે મજૂરી કામ કરવા જાય એટલે ગુણ ઉપડવાની હોય. હા જો આ અમારે હાથે અમે યુટ્યુબમાં જ શીખેલી છે. અમને કોઈ ટ્રેનર શીખવાડી નથી કસરત. ટ્રેનર અમે ખુદ જ ટ્રેનર છીએ. વિડીયો ઉતારીને પછી જોઈને જો આ ભાઈ બનવું બેઠો છે વાહે. ઈ કાંઈક વિચારમાં બેઠો છે ગમમાં ક્યારનો મારી યાર વાત કરતો હતો ઈ. મને કે એલા ભાઈ મને આવડતી નથી કસરત. પછી મેં જોઈ ને તો અમને ક્યાં આવડે છે. જેણે ગળે રૂમાલ બાંધ્યો એટલા બધા ટાઈટમાં ગરમી થાય જો ઈ ડમ્બલનો ખોટો વજન ઉપાડે છે. ખોટા વજન ઉપાડે બોડી જો એનું એને હકીકતમાં ઘટાડવાની જરૂર છે. એ બલ્કી કરે. ઈ બલ્કી કરે છે પણ થતું નથી બલ્કી. એવું છે અમારે એવો પ્રોબ્લેમ થાય છે. ઊંધા સ્ટેપ મારે. જો ને જો શરૂ કર્યું. કઈ મારે પંખીડા ઉડાડે છે. આપણો સેટ પૂરો થઈ જાવ તું વી ભાઈ હાલ. હાલો ભાઈ ચાલો હવે અમારે દોસ્તો ભાઈ આપણો ભાઈ આવી ગયો છે. જો લેંગો હરકો કરે છે. બે નો તેક તો હરકું કમ્ફર્ટ નતો મળતું ને. દોસ્તો તમને એવું થતું હોય છે કે આ હું વાંથી બકચોદી કીરા કરે છે. કઈ જ્ઞાન તો દેતા નથી કસરતનું. પણ હકીકતમાં અમને તો જ્ઞાન નથી કસરતનું. તમને શું દે? આ તો બનાવવા ખાતર બનાવીએ. 2 કસરત રોજની મારી દઈએ જીમમાં આવીએ એટલે ડેઈલી વ્લોગ. અમારે હવે યુટ્યુબનું પાણી માપવું છે કેટલું છે. જોલો બાજુમાં ઈજી પંખીડા ઉડાડે. જો આવી ગયો કવર. કોઈને ખબર હોય તો કહેજો કેની કસરત પંખીડા ઉડાડે છે. અમારે જીમમાં જો આવા બધા જ છે. બધી નોટો જ ભરી છે. તમે એક દી વિઝિટ કરો ને તો તમે દાંત કાઢીને બઠા પડી જાવ. હા ઓલા ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો આવે ને 500 વાળી જીમની કન્ડિશન આ જ છે. આ ખાલી દેખાવમાં જ બધું અમે રોજ થોડું ઘણું કવર કરીએ જ છીએ. તમને ખબર પડતી જ રહી છે. હા દોસ્તો અમે બીજો સેટ મારવા આવ્યા પણ જો અમારા કાકા મારે કાકા કઈ ઓલા લગ્ન કરે છે. આ એની કસરત છે મિત્રો. તો જીમ કરતા હોય કહેજો તો જરાક. એટલે આપણા સાહેબ અમારો ભાઈ જોઈ કાકાને જોઈને એ આવજો હરકી મારવા મળ્યા કાકા. હવે આપણી શરૂ થઈ ગઈ છે કસરત. કાકા જો જોવે છે. કાકા જોવે છે કે આમ મારતા હતા ને હું કેમ આમ મારતો. કાકાને અહેસાસ થઈ જાય મેં કાંઈક ઊંધી કસરત મત દીધી. કાકા કેમેરો શરૂ કરીને તરત ભાગે છે. હકીકતમાં જો મિત્રો આ કસરત મારવા નથી તો કાકા ઊંધી મારવા મળ્યા હતા કસરત. તો કાકા કાંઈક અલગ તે મૂડમાં આવી ગયા હતા. કાકા સ્ટેમિના લેતા હતા. હા વાહે જો અમારા વાહે મિલા પાલે છે. ઓલી તેરે નામ ને દીધી એક બટેટી રે આટા માર્યા જ કરશે. ઓલા બાપુ જો ગમમાં છે. હવે જોજો એક ભાઈબંધ હમણાં આવશે ને જોજો એ ભડી ગયો. હવે ભાઈ આપણો ભાઈ આવી ગયો છે. આ છેલ્લી કસરત છો અમારી બીજો સેટ. ને હમણાં તમારો ભાઈ જો 30-40 કિલો ચાલો કે જો 40 કિલો જમાઈ હો ભાઈ. એક જ દીમાં શોલ્ડર બનાવી નાખો છે. હા એમાં તો કઈ કેવું થોડું પડે. કેવું જ ન પડે ને ભાઈ. એ બલ્કી. હવે અમારા વિડીયોમાં છે ને મિત્રો તમને જ્ઞાન નહીં મળે કસરતનું. બસ ફન માટે બનાવીશું. ચિલ્ડ માટે અમને અમે કઈ અમારી બોડી કઈ બનશે નહીં. તમે જોયા કરો ખાલી મોજ. જરા લગીને તમને બતાવીએ બોડી કેટલી બને છે. હા તમે મોજ કરો અને વિડીયો ગમે તો લાઈક કરતા જજો. પાછા શેર કરો, સબસ્ક્રાઇબ કરતા જજો. અમારી પાસે તમને રોજ નવી કસરતો મળશે. ને ગુજરાતી ટોપિક ઉપર અમને ગાઈડ કરો થોડું કે કઈ રીતે. કાલથી છે ને કાલથી અમારે 2 દિનો રેસ્ટ છે. ને કઈ રીતનું કોમેડી કરીએ તમે અમને જરાક સમજાવો જો ભાઈ. જો આ ભાઈ વોર્મ અપ કરે છે. અમાર વોર્મ અપ આવે જ ને કદી. એના કસરત 2 સેટ માઈન પછી વોર્મ અપ કરે છે અત્યારે. હવે જો અમારા ભાઈને આ ભાઈ બનારે મેળ પડી ગયો છે. એ ભાઈ બને છે ને આની પાસેથી વિડીયો શૂટિંગ કરાવરાયો. વિડીયો શૂટ કરાવી અને વિડીયો શૂટ ના બાને છે ને આનો નંબર લઈ લીધો. તો તારામાં એ ભાઈ બના મેસેજ આવશે. જોઈ દેખાડતો તો આવા વિડીયો બનાવી જો ને એમ. એટલે આ અમારા ભાઈ એડિટર છો. તારું શું કેવું છે? નંબર આપી દીધો. હા એ તો પછી આપવો જ પડે ને. ભાઈ બને કીધું છે તો હવે જો નંબર